અને સરસપુરમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે। તમામ ભક્તો અહીંયા રંગે ચંગે ભગવાનનું સ્વાગત કરવા માટે તૈયાર છે। જ્યારે ભાણેજ રૂપી ભગવાન અહીંયા પહોંચતા હોય તો પછી સ્વાભાવિક રીતે અહીંયા મામેરાવાસીઓમાં કેટલો ઉત્સાહ હોય તે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જેટલી પણ મહિલાઓ છે તે તમામ અત્યારે ભજન કીર્તન કરીને ભગવાનનું સ્વાગત કરવા માટે, ભગવાનના દીદાર કરવા માટે તૈયાર છે। સાથે સાથે ભજન કીર્તન કરવામાં આવી રહ્યા છે। જય જગન્નાથના નાદ સાથે અહીં મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। નાનું મોટું ભાણેજનું મામેરું ભરવાનું હોય તોય આપણને ચિંતા થતી હોય, આ તો સ્વયં ભગવાનનું મામેરું ભરવાનું છે। ત્રિવેદી પરિવાર કે જેમના માટે આજે એક પ્રસંગથી કમ નથી અને તેમના માટે તો આ ખુશનસીબી કહેવાય કે તમને ભગવાનનું મામેરું ભરવાનો સમય મળ્યો છે, આ એક મોકો મળ્યો છે। કેટલા ખુશ છે ત્રિવેદી પરિવાર સાથે જ આપણે વાતચીત કરીશું। મામેરું ભગવાનનું ભરવાનું છે, એક સામાન્ય માણસે કેવો આનંદ થઈ રહ્યો છે તમને? બસ જાણે આ જન્મારો સુધરી ગયો હોય અને અમારી 7 પેઢી તરી ગઈ એવો દિવસ છે આજે, કે ભગવાનનું ખુદનું મામેરું ભરવાનો અમારે અવસર પ્રાપ્ત થયો છે। અમે જાણે ધન્યતા એટલી પ્રાપ્ત કરીએ છીએ કે આ અમારી તો એક પેઢી નહીં પણ 7 પેઢીના પુણ્ય હશે કદાચ કે જે આજનો દિવસ અમારા ભાગમાં આવે। સામાન્ય ભાણેજનું મામેરું ભરવાનું હોય તો આપણને ચિંતા થતી હોય કે શું લઈશું। આ સ્વયં ભગવાન માટે શું લઈને આવ્યા છો મામેરામાં? મામેરામાં ભગવાનને ગમે એવા વેલ્વેટના વાઘા છે, સોના ચાંદીના શણગાર છે અને ભગવાનને ગમે એવા મોરપીંછ કલરના અમે વાઘા પસંદ કરવાનું અમે ટ્રાય કર્યો છે। રાહ જોવાઈ રહી છે જગન્નાથજીના આવવાની, કેટલી આતુરતા છે? ઘડીઓ ગણાઈ રહી છે, ભગવાન આવી રહ્યા છે અને બસ અમારી જે જીવનની આમ જોવા જઈએ કે એટલી મોટી ખુશી પ્રાપ્ત થવાની છે કે જાણે આમ અમે હર્ષભેર હજુ અત્યારે આમ ભાવ વિભોર થઈને રાહ જોઈ રહ્યા છે। ભગવાનની પહેલી ઝલક જોઈને ત્રિવેદી પરિવાર રડી પડશે ખરો? 100% પહેલી ઝલક નહીં, અહીંયાથી મામેરું ઉચકતા જ અમે રડી પડીશું કે અમે ભગવાનને અર્પણ કરવા જઈ રહ્યા છીએ। ગદગદિત અત્યારે જ થઈ ગયા છો તમે? પણ આ આવો લાવો ક્યાં મળે? અમારો જન્મારો આખો સુધરી ગયો, અમારા કયા પુણ્યના પ્રતાપે આજે આ અવસર અમને પ્રાપ્ત થયો છે।